જય સચ્ચિદાનંદ. ઓકે, ત્રિમંત્ર બોલાવજો. નિશિદાન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, તવ પાવપણાસણો, સવ્વપા વપ્પનાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાનું સ્વાગત છે પદ સત્સંગમાં. ઘણા વખત પછી આજનું પદ છે CD22, આવે છે 11મું પદ. કડી કાળની છે અચરજ, પૈસા પૂજાય આજે. જય સચ્ચિદાનંદ. નિશ્ચિતાનંદજી ગવડાવશે, પ્રદીપાનંદજી આપણને સમજણ આપશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કડી કાળની છે અચરજ, પૈસા પૂજાય આજે. ત્યાં મોક્ષ માર્ગ સુણવા ફુરસદ નથી સમાજે. કન્ટિન્યુ કરું? હા, ગૌચર કહું આટલા. એટલે શાસ્ત્રોમાં દાદા ભગવાન કહેતા હતા કે આને કળિયુગ કહેવાય. એટલે મહાવીર સ્વામી ભગવાન ગયા પછી એ સતયુગ હતો અને પછી એમને અડીને આ કળિયુગની શરૂઆત થઈ. એટલે આ કળિયુગની અંદર એવી પરિસ્થિતિઓ બધી ઊભી થઈ છે. એ પરિસ્થિતિ મહાવીર ભગવાનના સમયમાં એ જ્યારે નિર્વાણનો સમય આવ્યો ત્યારે બધી વિનંતી કરવામાં આવી કે હે વીર, એક સમય માટે તમે આયુષ્ય વધારો, નહીં તો આ બધું પૃથ્વી ઉપર કે ઘણી બધી ઉથલ પાથલો અને બધું વાતાવરણ બધું બગડશે. પણ ભગવાને કહ્યું કે આવું ક્યારે બન્યું નથી અને બનશે નહીં. એટલે પછી એ પોતે દાદા કહેતા હતા કે જો એ ધારત મહાવીર સ્વામી પ્રભુ તો એ ભસ્મ ગ્રહની અસરને અટકાવી શકત, પરંતુ એમનું તીર્થંકર પદ જાય અને વિતરાગો ક્યારેય પણ કુદરતમાં હાથ ઘાલતા નથી. એટલે એ પછીથી આ મહાવીર ભગવાનના નિર્વાણ પછીથી જે આ શરૂઆત થઈ છે. એટલે આજે આપણે બધા સમાજોમાં અને ઠેર ઠેર બધા ને આપણો અનુભવ છે જ કે આપણે પૈસા વગર જીવન જતું નથી. હવે એ વાત તો વ્યવહારમાં છે જ, પણ સૌથી જે વિચિત્રતા ઊભી થઈ છે તે એવી થઈ છે કે આ કાળમાં ગમે એટલા બી કંઈક સારા માણસો હોય કે જે પોતે ધર્મના માર્ગે હોય, નીતિ નિયમના માર્ગે હોય, અથવા તો પોતે આચાર વિચારમાં સરખા હોય, પણ આજે સમાજ એની અવગણના કરતો હોય છે. એટલે કે એના તરફ બહુ રિસ્પેક્ટફુલી જોતો નથી. પરંતુ તમે જોશો કે જેની પાસે આજે પૈસો હોય, દાખલા તરીકે, તો એના આચાર વિચાર ગમે તેટલા પછી એ લોકનિંદ્ય હોય એવું એનું જીવન હોય, પણ જો એની પાસે પૈસા છે તો લોકો આજે એના તરફ એને વાહવાહ કરે છે, એની પાછળ દોડતા હોય છે અને એની સાથેના સંબંધો બધા મજબૂત કરતા હોય છે. એટલે કે આજે સવારથી સાંજ સુધી બધાને તમે જોશો કે આ કાળની એક અસર એવી છે, કારણ કે પૂર્વ ભાવમાં
જે બધી ચાર્જિંગ થયેલું, એટલે અત્યારે સવારમાં ઉઠે ત્યાંથી જ માણસને પૈસા ભેગા કરવું, પૈસા ક્યાંથી કમાવું, પૈસા કેવી રીતે બધા મને ભેગા મળી જાય અને હું રૂપિયા વાળો થઈ જાઉં. એટલે અત્યારે એની લૂંટફાટ પણ ચાલી છે અને એની હરીફાઈઓ પણ થઈ ગઈ છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે લોકો આજે કર્મોને આધારે, કોઈ દૂષિત નથી, પરંતુ આ કાળમાં બધો એવો માલ આવ્યો છે કે એ લક્ષ્મી પાછળ જ પડ્યો છે અને લક્ષ્મી વાળાની જ પૂજા થાય, પછી એ ભલે ખોટા ધંધા કરતા હોય તો એ પણ ચાલે. અને મોક્ષ માર્ગ સુણવા ફુરસદ નથી સમાજે. એટલે તમે જોઈએ છે આપણે કે સવારથી માણસ ઉઠે તો સાંજ સુધી, રાતે 11-12 વાગ્યા સુધી, અને તમે કેટલાક દેશોમાં અને સમાજમાં, આપણા ઇન્ડિયામાં પણ એ સ્થિતિ થઈ ગઈ છે કે રાત્રે મોડા સુધી માણસો પૈસા માટે કામકાજ કર્યા જ કરતા હોય. પણ એને પોતાના આ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું, પણ હું મારા મનુષ્ય જીવનને સાર્થક કરું, હું મારા આત્માનું કરું, એના માટે લગભગ કેટલાને વિચાર આવતા હશે, એક બહુ મોટી એક પ્રશ્નાર્થક ચિહ્ન છે. એટલે કે દાદા હતા ત્યારે પણ અમે બધા, આપણે મહાત્માઓ, આપતા પુત્રો, બધાને ખબર છે કે બહુ જ ઓછા લોકો દાદાના સત્સંગમાં આવતા. દાદાને કઈ ક્વોન્ટિટીની જરૂર નથી, પરંતુ જ્યાં મોક્ષ માટે આ મનુષ્ય જીવન છે, પણ એના માટેનો સમય, એટલે એવું અંદર કોઝ એવા પડેલા કે પૈસા જ ભેગા કરવા અને પૈસા માટે જ જીવવું, અને પૈસા આવે એટલે મોજ મજાઓ કરવી. પણ એમ નહીં કે મનુષ્ય જીવન છે એ થોડું હું મારા આત્મા માટે જીવું અને મારું પોતાનું કલ્યાણ કરું. એટલે એના માટેનો આજે સમાજમાં, એટલે કે આજે તો આપણે બધાને ખબર છે કે પૈસા પાછળ જ દુનિયા દોડી રહી છે, પણ મનુષ્ય જીવનમાં થોડો સમય આત્મા માટે કાઢવો જોઈએ, એ પણ સમય આજે નથી. એક આશ્ચર્ય છે, આ કાળ આશ્ચર્ય છે. અને એમાં આપણા મહાત્માઓ બધા ફાવી ગયા છે. અને હું તો એટલે સુધી કહીશ કે જો લક્ષ્મી વગર તો વ્યવહાર ચાલતો નથી, પરંતુ આપણે એને દાદા ભગવાન એટલી સરસ રીતે આપણને મહાત્માઓને કહ્યું છે કે આ વેપાર, નોકરી બધી ફાઇલ સ્વરૂપ છે, અને એ ફાઇલ પતે એટલે આપણે આપણા આત્મામાં રહેવું જોઈએ, તે આપણા આત્મા સ્વરૂપમાં રહેવું જોઈએ. એટલે એટલી સરસ ગોઠવણી આપણને 5 આજ્ઞા સ્વરૂપે મળી છે, તો આપણું કામ થઈ શકે એમ છે. એટલે અવકાશ મળે તો લક્ષ્મીના ધ્યાનમાં માણસ ઉતરતો હોય છે કે હું કઈથી પૈસા લાવું, કેવી રીતે લાવું, કેટલા ભેગા કરું, કઈ મૂકું, શું કરું, આ પૈસા આવે તો આમ કરું, તેમ કરું. પરંતુ એને ખબર નથી કે તું આ બધા પૈસા, એક હાથમાં દાદા ભગવાન કહેતા હતા કે એક વખત તમે કોર્ટમાં કેસ કર્યો હોય અને કેસ જીતી જાઓ અને તમારા હાથમાં લાખો રૂપિયા અને જમીન તમારા નામે આવવાની હોય, પણ તમે ઘરે આવીને સુઈ જાઓ તો સવારે તો આ બોડીમાંથી ભગવાન નીકળી ગયા હોય. એટલે ખરેખર મનુષ્ય જીવનમાં આપણે બધું જ કાર્ય ફરજના રૂપે કરવાનું છે, પરંતુ દાદાનો બહુ સુંદર મેસેજ છે કે તમે તમારો સમય જો મળે તો આત્મહેતુ માટે જીવન જીવવા જેવું છે. અને એવો રસ્તો જેને મળ્યો છે તો એને ખરેખર આપણે બધાએ સિન્સિયરલી એ પોતે પોતાના પુરુષાર્થમાં આપણે આગળ વધવું જોઈએ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી કઈ લાગે તો પ્રકાશજો. રાઈટ, બિલકુલ બરાબર છે. આગળ જઈએ, કારણ કે આજે બધું કેન્દ્રમાં પૈસા છે, લોભ છે. વાત સાચી છે. ઓકે નિશિતાનજી. લૌકિક બાલ મંદિર વિધ માર્ગ રસ્તા, ત્યાં એ જમાવી સત્તા, ચોવટ કરે વ્યવસ્થા. જો કે આપણે કોઈને ખોટું કહેવા નથી માંગતા, પરંતુ જે લૌકિક અને અલૌકિક એ દ્વંદ્વવાળા શબ્દો છે, પણ એ આ કુદરતની એક વ્યવસ્થા છે. એટલે લૌકિક એટલે કે બહાર જે બાલ મંદિર, એટલે શું કે જેમ બાલ મંદિરમાં વિદ્યાર્થીઓ હોય અને આપણને ખબર છે કે નાનું બાળક હોય તેની સમજણ કેટલી હોય અને એને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે, ખ્યાલ આવે ને? એવી રીતે આ મોક્ષ માર્ગે જવા માટે બધા જ અલગ અલગ પ્રકારના એક રસ્તા છે. અને એમાં ખરેખર તમે જોઈએ તો કે લોકોને જે સાચી સમજ મળવી જોઈએ એવો વર્ગ બહુ જ ઓછો છે, અને સાચું સમજનારા પણ ખૂબ ઓછા છે. એટલે કુદરતી દાદા કહેતા હતા કે આડા લાકડે આડો વેર,
એટલે કે જેવા બધા જેવો રાજા હોય તેવી પ્રજાની જે આપણે કહેવત સાંભળી છે એવી રીતે કેવું છે કે જે જેવી જેવી જેની સમજણ હોય, જેની જેવી ભાવનાઓ વાળા હોય, વિચારધારા ધરાવતા હોય એવા એમના લીડરો હોય ધર્મમાં. એટલે કે લૌકિક માર્ગ એ તપ ત્યાગ વાળો માર્ગ છે. પણ આજે તમે જોશો કે લોકોને મન વચન કાયાની એકતા નથી. એ કુદરતી રીતે બન્યું છે. એટલે જે માર્ગમાં પુરુષાર્થ કરવો જોઈએ એ ધર્મના માર્ગમાં પુરુષાર્થ કરવાની તકલીફો પડે એવું છે. અને આ કુદરતી દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ અલૌકિક વિજ્ઞાન છે. પણ એના માટે કરીને દાદાએ લૌકિક માર્ગને ખોટો નથી કહ્યો, પણ એ મૂળ ધોરી માર્ગ છે. પરંતુ એને આ અક્રમ વિજ્ઞાન થકી એ ફરી એ ડેવલપ થતો જશે અને ઘણા બધા લોકોનું કામ થશે. પરંતુ એને થોડો સમય લાગશે. એટલે મોક્ષે જવા માટે ઘણા બધા રસ્તા છે. પરંતુ ખરેખર જે લીડરો હોય એટલે કે જે ધર્મની પાટ ઉપર બિરાજમાન હોય એવા પુરુષો, દાદા કહે છે કે જેમ જેમ ચારિત્રવાન પુરુષોનું આગમન થતું જશે તેમ તેમ આ બધો માર્ગ આગળ સુંદર રીતે ડેવલપ થશે અને લોકોનું જીવન બહુ સુંદર થતું જશે. અને ખરેખર અત્યારે એવું બન્યું છે, એ આપણે કુદરતી બન્યું છે કે લોકોએ જ્યાં જ્યાં દાખલા તરીકે ધર્મને અંદર જ્ઞાની પુરુષ, આ બહુ સમજવા, જ્ઞાની પુરુષ દરેક ધર્મને એક કરે છે. એટલે કે ધર્મમાં ટુકડા થતા હોય તેને એક કરે છે. અને બુદ્ધિ વિપરીત હોવાને કારણે અને એમાં ડિસ્ચાર્જ અહંકાર, મમતા અને પોતાનું માન તાન બધું એવું હોય જેને કારણે એ ધર્મના ટુકડા થાય છે. અને ત્યાં આગળ પછી એ પોતાના અમુક ફોલોવર્સને પોતાના માની અને ત્યાં આગળ પોતાની સત્તા ઉપર આવતા હોય છે. અને એ પોતે પોતાની જાતને કંઈક વિશેષ માનતા હોય છે. અને એનો વાંધો નથી, પરંતુ ટુકડા થવામાં તો પણ સાચી દ્રષ્ટિ મળવી એ બહુ જરૂરી છે. અને ખરેખર દાદા એટલે સુધી કહેતા હતા કે આ બાલ મંદિરમાં કેવું હોય છે એવું આ લૌકિક ધર્મમાં લોકો જેમ આપણે ઘેટાનું એક ટોળું હોય તો એને વાડ કરવામાં આવે કે જેથી કરીને એ ઘેટું બીજા ટોળામાં જતું ના રહે. એવી જ રીતે કારણ કે એ ઘેટું જો જતું રહે તો ઘેટાને એમ લાગે છે કે આ માલિક મારું રક્ષણ કરે છે. પણ દાદા કહે છે કે એ ઘેટાને તો કેવી રીતે સમજણ પડે કે આ માલિક મારું ઊન ઉતારી લે છે. એવી રીતે આજે કુદરતી રીતે આ ધર્મની પરિસ્થિતિ સર્જાઈ છે. પરંતુ છતાંય હવે દાદા ભગવાને કહ્યું કે આખા વિશ્વમાં સુખ ઓર શાંતિ હો. અને છતાંય આપણા મહાત્માઓને તો ખબર જ છે કે જો આવા દાદા ભગવાનનું સામર્થ્ય હોવા છતાં એ કેવા નિષ્પક્ષપાતી છે, કેવા અભેદ છે અને કેવી એમની વિશાળ દ્રષ્ટિ છે. એના માટે એમણે ભાવના કરાઈ છે કે જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો. એટલે એના પરથી આપણને સમજાય છે કે દાદાની વાણીમાં ઘણીવાર કોઈ કડકાઈ લાગે, પરંતુ એમની જે દ્રષ્ટિ છે, એમનો જે ભાવ છે એ આખો ખરેખર એક અભેદતાનો મેસેજ મૂકતો જાય છે. અને ધર્મમાં જ્યારે પણ આવી એક સાચી સમજ બધાને પ્રાપ્ત થશે ત્યારે પણ ખૂબ લોકોની પ્રગતિ થશે એવું મને લાગે છે. એટલે કે અત્યારે આ બધું ચાલી રહ્યું છે એ કુદરતી ક્રમે એવું છે કે ધર્મની સમજણ એ બહુ જ ઘસાતી ગઈ છે. અને હવે ધર્મ માત્ર એક કેમ કરીને પૈસા કમાવાય, કેમ કરીને પ્રતિષ્ઠા મળે, કેમ કરીને આશીર્વાદ મળે ને મારું આમ થઈ જાય તેમ થઈ જાય, એટલે આખું એક રિલેટિવ પાર્ટ તરફ ધર્મનો યુટિલાઇઝ થયો છે. બાકી ખરેખર એ સમજણ બધી જે છે એ અત્યારે જેમ બાલ મંદિરમાં છોકરાઓને નાસ્તો આપીને બેહાડી રાખે એવી બધી પરિસ્થિતિ છે. પરંતુ હવે સાચી સમજણ વાળા લોકો ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યા છે. એટલે બધું ઘણું સરસ થશે. અને ખરેખર ધર્મના જે મોટા મોટા લીડરો હોય એમને ખરેખર મને એવું લાગે છે કે હું તો દાદા ભગવાનની સાક્ષીએ વિનંતી કરીશ કે ખરેખર આપણો હેતુ પોતાનો એક સત્તા નહીં, પણ જે દાદા ભગવાનનો મેસેજ છે કે હું આખા જગતનો શિષ્ય થઈને જીવું છું
તો જ્યારે ગાદી પર બેસનારામાં જ્યારે શિષ્યપણું પ્રગટ થશે એટલે લઘુત્તમ ભાવ અને જેમ જેમ ખુલ્લો થતો જશે તો આ જગતના કલ્યાણ કરવામાં દેવ દેવીઓ અને કુદરત ખૂબ સહાય કરશે અને આખા વિશ્વમાં સુખ અને શાંતિ થશે. એટલે આપણે માત્ર એવી સમજણથી આ ધર્મની માર્ગમાં આપણે આગળ વધવું અને જે મુખ્ય વ્યક્તિઓ હોય એમણે કેવી રીતે જીવવું જોઈએ એના માટે દાદાએ ખૂબ સુંદર દ્રષ્ટિ આપી છે અને એ દ્રષ્ટિનો આપણે લાભ લેવા જેવો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જો એના પર થોડીક સ્પષ્ટતા કરીએ તો મોક્ષ માર્ગ કાયમના માટે અલૌકિક હોય છે અને લોકોમાં આવી રીતનો વ્યવહાર માર્ગ જ હોય છે. વ્યવહારમાં કોઈ ખોટા હોતા નથી, કારણ કે જેમને મોક્ષ માર્ગ મળ્યો છે એ આમાંથી જ આવેલા હોય છે. એટલે લૌકિક માર્ગ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે આપણને અધિકારી બનાવે છે. એટલે એમાં અમુક શું કહેવાય કે પ્યોરિટી ને એ બધું સચવાય તો એ માર્ગ પણ આપણને પ્રગતિના ધોરણે રાખે અને ભવિષ્યમાં આપણને મૂળ મોક્ષ માર્ગ જે છે જે અલૌકિક છે તે પણ પ્રાપ્ત કરાવે. એટલે કવિરાજશ્રીના પિતાશ્રી જે રીતે ગોકુળદાસ સંઘવી એ બહુ સ્પષ્ટ વક્તા હતા અને એમની અમુક રચના બહુ કડક હતી. અહીંયા કવિરાજશ્રીનો નિર્દેશ એવો સમજાય છે કે સત્તા તમને જે મળી છે એને જો ઉપયોગ લોક કલ્યાણ માટે વાપરશો તો એ રહેશે, પણ જો એ સત્તાનો દુરુપયોગ થશે એને સાચવવા માટે જ વ્યવસ્થા કરવામાં આવશે અને દુરુપયોગ થશે તો એ સત્તા જતી રહેશે. કુદરતનો નિયમ છે, અહીંયા ગુપ્ત રીતે એમણે જણાવ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાનને ભૂલીને મૂર્તિ તણી વ્યવસ્થા, ભક્તિ સ્તવન વિસારી પક્ષોને ફંડ પરસ્તા. એટલે કે ખરેખર ધર્મનો માર્ગ તો પોતે ભગવાન કોણ છે, ભગવાનનું સ્વરૂપ શું છે અને ભગવાનની પ્રાપ્તિ માટે શું પુરુષાર્થ શું સમજણ હોવી જોઈએ એના માટે ધર્મ કરવાનો હોય છે. પરંતુ આ કડી કાળમાં આશ્ચર્ય બનતું જાય છે કે જેમ કહ્યું કે લોકો ભગવાનને એક ખાલી મૂર્તિ તરીકે એક વ્યવસ્થા કરી છે ને આ જ ભગવાન છે અને એ ખરેખર પણ ભગવાનની ભક્તિ શું છે, ભગવાનની કેવી રીતે આરાધના કરવી જોઈએ એ બધી જે સમજણોની કચાશને કારણે પછીથી લોકોને દાદા ભગવાને કહ્યું કે ભાઈ આ મૂળ માર્ગ તો મૂર્તિ પૂજા છે અને એ મૂર્તિ પૂજાથી ધીરે ધીરે ડેવલપ થતા થતા ત્યાં દેવ લોકોનું શાસન હોય છે, એમનું રક્ષણ હોય છે અને આમ કરતા કરતા ડેવલપ થાય અને છેલ્લે ખબર પડે કે ખરેખર ભગવાન ક્યાં છે અને ભગવાન કેવા છે. પરંતુ આ જે એક વ્યવસ્થા છે, પરંતુ એ વ્યવસ્થામાં પણ આજે આપણે જોઈએ છે કે બધું બધાનો લાઈવ અનુભવ હશે કે આટલી આટલી ભક્તિ કરવા છતાં એક જણે દાદા ભગવાને પ્રશ્ન પૂછેલો કે આપણો દેશ, એમાં આપણે ખાસ ગુજરાતની વાત કરીએ છીએ તો એ સમયે એવો પ્રશ્ન પૂછેલો કે આટલા બધા લોકો ભક્તિ કરે છે અને તપ ત્યાગ ઉપવાસ બધું કરે છે પરંતુ દુઃખો જતા નથી. પરંતુ એનું કારણ શું છે કે એ જે દેવોની વિરાધના થયેલી છે, એ જે સાચી સમજણની બધી કચાશો પડેલી છે એને કારણે આ બધા દુઃખો આવ્યા છે. એટલે ભગવાનનું સ્વરૂપ સમજવા જેવું છે અને આ ભક્તિ સ્તવન વિસારી પક્ષોને ફંડ રસ્તા, એટલે કે આ બધી બાબતો જેટલા ધર્મની અંદર જે શિષ્ય તરીકે કે સત્સંગી તરીકે કે જે કોઈ સાવકો આવતા હોય શ્રાવિકા, એ બધા લોકોને સાચી દ્રષ્ટિ આપવી કે ભક્તિ કેમ કરવી જોઈએ, ભક્તિ કોને કહેવાય, સ્તવનનું શું મહત્વ છે. પરંતુ આજે આપણને બધાને અલગ અલગ અનુભવ થતો હશે કે જે કાર્ય જે ધર્મના ગુરુ તરીકે
એમને સાચું માર્ગદર્શન આપવું જોઈએ. એની જગ્યાએ આજે તમે જોશો કે ધર્મના નામે પૈસાનું અને ઉઘરાણી ચાલતી હોય છે, પૈસા ભેગા કરવા. અને આજકાલ તો એટલું બધું ચાલ્યું છે, એટલે દાદા ભગવાન એક શબ્દ કહ્યો કે જ્યાં લક્ષ્મી નો અને સ્ત્રીનો જ્યાં વ્યવહાર છે ત્યાં મોક્ષ માર્ગ નથી. આ બહુ ગંભીર બાબતો છે અને એ ભલે કડવી હોય પરંતુ આ સમજવા જેવી છે કે લક્ષ્મી અને સ્ત્રી સંબંધી જ્યાં પણ ગડબડ ગોટાળા છે ત્યાં મોક્ષ માર્ગ તો નથી જ, પણ ધર્મ પણ નથી. અને આપણને બધાને ખબર છે કે ભરેલો માલ બધાનો જુદો જુદો છે, સમજણની કચાશ છે, એટલે કેવી કેવી રીતે બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે. એટલે આપણા કબીર સાહેબ ઘણી વાર કડક બોલેલા છે અને એમણે પણ દાદા ભગવાન ખૂબ એમને વખાણ કરતા હતા કે ખરેખર મેં જાનું હરી દૂર હૈ, હરી હૃદય માહી, આડી ત્રાટી કપટ કી તાસે દિશત નાહી. એટલે કે ભગવાન આપણા હૃદયમાં બિરાજેલા છે, પરંતુ આ બધી કપટ કાવા દાવા અને બધું જે બધી નબળાઈઓ છે જેને કારણે ભગવાન દેખાતા નથી. અને આવી બધી જે મોટા પુરુષો, વિચારકો, તત્વચિંતકો ઘણી બધી બાબતો આપણને ચેતવણી રૂપે આપી ગયા છે, પરંતુ એ વાત જો જગત સમક્ષ કેવી રીતે પહોંચે એ બહુ અત્યંત જરૂરી છે. આજે મીડિયા છે, કોઈ પણ મીડિયા હોય, મોબાઈલ હો, ટીવી હો, લેપટોપ હો, પણ એ મીડિયા દ્વારા લોકોને સાચી સમજ જો એ પહોંચાડવામાં આવે કે હકીકત શું છે, ભક્તિ કોને કહેવાય, અને ખરેખર આપણે શાના માટે સત્સંગમાં જઈએ છીએ, આપણે શાના માટે કોઈ પણ જગ્યાએ ધર્મ ક્ષેત્રમાં જતા હોય તો શાના માટે જઈએ છીએ, ત્યાં જઈને આપણે શું કરવું જોઈએ. એટલે દાદા ભગવાન એક જ શબ્દમાં કહેલું કે આ દેવ દેવીઓની વિરાધના અને આ ધર્મના ખંડન મંડન, આ બધી જે પ્રકૃતિની અંદર ભરેલો માલ નીકળ્યો છે, જેને કારણે લોકો દુઃખનો અનુભવ કરે છે. હવે સાચી સમજણ ફેલાશે, પ્રાપ્ત થશે તો પછી વાંધો નહીં આવે. એટલે જ્યાં પક્ષ છે ત્યાં મોક્ષ નથી, ત્યાં ધર્મ પણ નથી. એટલે નિષ્પક્ષપાતીનો મોક્ષ છે. એટલે લોકો ધર્મના પાયા મજબૂત કરવા જોઈએ. એની જગ્યાએ જ્યારે પક્ષના પાયા મજબૂત કરવામાં જગત પડ્યું છે, જોકે હું આ બાબતમાં સૌ પ્રથમ તો માફી માગી લો, પરંતુ જે મને સમજાય છે કે આની શું જરૂર છે, કારણ કે જે દેહ આજે છે એ ક્યારેક કલાક પછી નહીં હોય. તો આપણી જે સમજણ એવી હોવી જોઈએ કે જેથી કરીને નિષ્પક્ષપાતી પડવું અને અભેદતા વાળું એવું આપણામાં ધીરે ધીરે સમજણ ડેવલપ થતી જાય, જેનાથી દરેક વ્યક્તિને આપણે પોતાના એકબીજાને લાગીએ અને એકબીજા સાથે આપણે એવી રીતે આગળ વધીએ મોક્ષ માર્ગમાં, અને વ્યવહારમાં પણ લોકોને સુખ શાંતિ થાય અને એક પ્રેરણારૂપ જીવન બને. પરંતુ આજકાલની વિપરીત બુદ્ધિ, અહંકાર અને અંદર ભરેલા અંદર રહેલા કશાયો, આજે લક્ષ્મીની લૂંટફાટ ચાલી છે, આજે વિષયોની લૂંટફાટ ચાલી છે, અને દરેક વ્યક્તિ આજે પૂજાવાની કામનામાં પડેલું છે. ખરેખર દાદા ભગવાને કહ્યું કે અલ્યા આ દેહ તો રાખોડી થવાનો છે, એને પૂજાઈને શું કામ છે, આત્મા તો કાયમ માટે પૂજ્ય છે. પરંતુ આજે કસાય સહિતની પ્રરૂપણા, આજે દાખલા પૂજાવાની કામનાઓ અને લક્ષ્મી વિષયોની લૂંટફાટ, પણ એ બધું ક્યારે બને? એ ક્યારે બને કે કસાયોના પક્ષમાં હઈએ તો બને, એ અજ્ઞાનતાના પક્ષમાં હઈએ તો બને. એ જ્યારે આપણને પોતાને એ નેગેટિવિટીને આપણે એમાં સુખ છે ને એ જ ધર્મ છે ને એ જ મોક્ષ માર્ગ છે માનીએ તો એ બાજુ ચાલીએ, પણ એ ખરેખર અધોગતિનો રસ્તો છે. પરંતુ આ કાળમાં સમજણ બધી કાચી પડતી ગઈ છે. નહીં તો પક્ષ તો આત્માનો જ હોય, પક્ષ જ્ઞાનીનો જ હોય. બાકી આ જે પક્ષ અત્યારે પડ્યા છે એ બધું આપણે બધા જાણીએ જ છીએ કે નિષ્પક્ષપાતી થવા માટે ભગવાન પક્ષપાતીના છે કે નિષ્પક્ષપાતીના છે. એટલે દાદા ભગવાને ખૂબ ખૂબ કુદરતી રીતે આ જગતના કલ્યાણમાં નિષ્પક્ષપાતી
સંસાર વિઘ્ન દાદા ભગવાન ત્રિમંત્ર એ જગતમાં ખુલ્લો થયો કે ભાઈ મત અને પક્ષોથી મુક્ત થાવ, ત્યાં સાચું સુખ છે. ભલે મોક્ષે જવું હોય તો જજો અને ના જવું હોય તો કઈ નહીં, પણ સંસારમાં સુખી થવા માટે તો નિષ્પક્ષપાતી થવું પડશે ને. ભગવાન પક્ષપાતીના નથી, નિષ્પક્ષપાતીના છે. એટલે દાદા ભગવાનના પ્રાગટ્યથી ખૂબ આપણને સૌને અને આખા જગતને ખૂબ કામ લાગે. અને એવી નાની નાની બાબતો છે કે જેમાં કોઈ ધર્મને, કોઈ નિયમને, કોઈ જાતિને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે એવી નથી. ફક્ત વાત એને પહોંચવી જોઈએ અને એ વાત અંદરથી સમજાવવી જોઈએ. અને બીજું કે સમજાવનારા પોતે પણ એ રીતે તૈયાર હોવા જોઈએ. જો એ પોતે જ પક્ષપાતમાં પડ્યા હોય અને પછી નિષ્પક્ષપાતીની વાત કરે તો એ કોઈ સંજોગોમાં એ કેવી રીતે કામ કરે. અને કામ કરે તો હું એટલું જ માનું છું કે માત્ર ને માત્ર જ્ઞાની પુરુષની જે તપોબળ છે, એમનું 10 લાખ વર્ષનું તપ છે અને જે કલ્યાણની ભાવના છે, એ જ માત્ર કામ કરે છે, નહીં કે કોઈ મીડિયા કામ કરે છે. પરંતુ આ બધી વાતો એવી સમજણ અને જાગૃતિ માગે છે. એટલે ખરેખર ધર્મને ખંડન મંડન ના થાય તો ખૂબ સારું છે. અને એ બધાએ જાગૃતિ રાખવા જેવી છે, સમજણ કેળવવા જેવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનું એક બહુ સરસ વચન છે કે વ્યાપારમાં ધર્મ જોઈ છે અને ત્યારે જ ધર્મ વેપાર રહિત રહી શકશે. એટલે ધાર્મિક સંસ્થા છે, ધાર્મિક વ્યવસ્થા છે, તો એમાં આ બધું એની વ્યવસ્થા માટે તો બધું આવ્યા જ કરશે. એટલે આપણે તો ભગવાનના સિદ્ધાંતને લક્ષમાં રાખીને એ કેમ કરીને દિલથી ભગવાનની આરાધના થાય, ભક્તિ થાય, તો એનાથી આપણે જે પોતાને મોક્ષને લાયક, મોક્ષ પ્રાપ્તિને લાયક બનાવવા માંગીએ છીએ, તે મંદિરના પરોક્ષ સાધન બહુ ઉપકારી થઈ પડી શકે એમ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીરાયા નરસિંહ આવે તો ટ્રસ્ટી બહાર ઉભે, ભક્તિ કરો ને અંદર અમને દુકાન સૂજે. હા, એટલે આ કાળની અચરજ જે પહેલા જ લીટી આવી એટલે ઘણાને આ બધું ગમે એવું નથી. પરંતુ જે જે ધર્મની સંસ્થાઓ છે એ એના જે વહીવટકર્તાઓ છે, એને ખૂબ એને પોતાની જાતને સમજવાની જરૂર છે કે મારા હાથે એવો વહીવટ થવો જોઈએ કે જેનાથી નાનામાં નાનો માણસ અથવા કોઈ પણ પૂજ્ય વ્યક્તિ હોય જે સમાજમાં કે ધર્મના માર્ગમાં, તેનો વિનય સચવાવો જોઈએ. પરંતુ આજે તો કેવું થઈ ગયું છે કે ટ્રસ્ટીઓ એટલે કે સામાન્ય રીતે આજના બધાનો એવો નહીં હોય, પરંતુ ઘણું ખરું જોવા જઈએ તો ધર્મમાં માત્ર પૈસા ભેગા કરવા, ધર્મની અંદર માત્ર પૈસાની ડિપોઝિટો કરવી, પૈસા ભેગા કરવા, કયા કયા બાના હેઠળ લક્ષ્મી ભેગી કરવી. અને આજે કોઈ સાચા પુરુષો આવે તો એનો કોઈ વિનય કરવા માટે એવી દ્રષ્ટિ જ નથી. અને પહેલાના વખતમાં બહુ સમજવા જેવું છે. આ કદાચ ઘણા બધાને કંઈક જુદો પણ વિચાર આવે, પરંતુ આ વાત સમજવાની જરૂર છે કે પહેલાના રાજાઓ જ્યારે કંઈ પણ હોય તો મોટા જે ધર્મ ગુરુ હોય કે ધર્મના માર્ગે હોય એવા જે કંઈ પુરુષો હોય, એમને પોતે એમનો વિનય કરતા અને એમની પોતે સલાહ સૂચન લેતા અને એ પોતે રાજ્યની અંદર પછી એ રીતે બધું કાર્યમાં આગળ વધતા. જ્યાં જરૂર પડે ત્યાં એ સાધુ સંતો આચાર્યોનો વિનય કરતા અને એમના વગર એ કોઈ પણ કાર્ય પોતાની રીતે કરતા નહીં. પરંતુ આજે સમય જતા આજે વિપરીત બુદ્ધિ, ડિસ્ચાર્જ કસાયો એટલે કે ક્રોધ માન માયા લોભ, જેના ચાર્જ હોય ડિસ્ચાર્જ હોય જે હોતે, પરંતુ
એ કસાયોને કારણે બધી જગ્યાએ હું પણ કે હું છું અને મારી સત્તા જ ચાલે. પરંતુ ભાઈ તમારી સત્તામાં કેવી રીતે ધર્મનો વિકાસ થવો જોઈએ. અહીંયા દરેક આવનારને પોતાનું તીર્થ, પોતાની કોઈ પણ સંસ્થા કોઈ પણ હોય એને પોતાનું લાગવું જોઈએ. ત્યાં આગળ આવે તો એની જ્યાં જરૂરિયાત છે એને પોસિબલ હોય એટલી એની વ્યવસ્થા હોવી જોઈએ. જે કોઈ આવે એને ખરેખર ત્યાંથી એને એવો અનુભવ થાય કે ખરેખર હું અહીંયા આવ્યો અને હું મારા દુઃખમાંથી મને સુખ શાંતિ થઈ અને એને પોતાને આનંદ થાય કે ધન્ય છે આ જગ્યા. એટલે ખરેખર પણ એ ક્યારે બને તો કે આ ટ્રસ્ટી એ લેબલ છે, એ બહુ ઊંચું લેબલ છે અને જગત કલ્યાણમાં હેલ્પિંગ છે. પરંતુ એ પદની ગરિમા કે ટ્રસ્ટી મીન્સ શું, એને શેના માટે આ ટ્રસ્ટી પણ મળ્યું છે એ બહુ સમજવું જોઈએ. નહીં તો એને ખબર નહીં હોય કદાચ કે ધર્મના માર્ગમાં. એટલે એક કહેવત છે, એટલે શ્લોક આવતો હતો કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે કે ધર્મની સંસ્થા વજ્ર લેપે ભવો ભવી. હા, ભવો ભવ. એટલે હું ના આ તો કહું છું, એ તો ભવો ભવ સુધી છૂટાય નહીં. એટલે કે હું તો એટલે સુધી કહીશ કે જે જવાબદારી પ્રાપ્ત થઈ છે એ જવાબદારીને ખૂબ ધર્મની રીતે, વેપારમાં હો તો વેપારની રીતે, ઘરમાં હો તો ઘરની રીતે, કેવી રીતે મારા મેનેજમેન્ટમાં લોકોને સુખ અને શાંતિ થાય, કઈ રીતે અહીંયા પવિત્રતા જળવાય, કઈ રીતે નાનામાં નાના માણસને અહીંયા સુખ અને શાંતિ થાય અને એને મારા પોતાનું લાગે. એ જે દાદા ભગવાનથી અમને જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે, જોવા મળ્યું છે, એટલે હું આ વાત કરી શકું છું કે ખરેખર આ અત્યારનો કાળ મોટા પુરુષો, સારા પુરુષો, જાગ્રત પુરુષો, ધર્મના પુરુષો એની આજે ખૂબ અવગણના થઈ રહી છે. પરંતુ હવે એ તો જ્ઞાનની દ્રષ્ટિએ મને એવું લાગે છે કે તો પૂર્વ કર્મના હિસાબો છે, એટલે તો એ પોતે પોતાનું કાર્ય કરીને નીકળી જશે. પરંતુ આ વાત ગંભીરતાપૂર્વક સમજવાની છે, વિચારવા જેવી છે અને કોઈને પૂછવા જેવું છે. વર્તનમાં લાવવું ના લાવવું એ પછીની વાત છે. પરંતુ એ દરેક સંસ્થાઓના જે લીડરો હોય, વ્યવસ્થાપકો હોય, પછી કોઈ પણ મેનેજમેન્ટ હો, એ રસોડાનું હો, એ મંદિરનું હો, ધર્મશાળાનું હો કે કોઈ પણ કાર્યનું હો, એને પહેલામાં પહેલું એ સંસ્થાનું એને જ્ઞાન હોવું જરૂરી છે કે આ સંસ્થા કયા બેઝ પર ચાલે છે, આ સંસ્થાના શું મેઇન ફંડામેન્ટલ છે, આ સંસ્થાનો શું ઉદ્દેશ છે. જો આ વસ્તુને મૂળભૂત પાયાઓને, મૂળભૂત સિદ્ધાંતોને જો સમજવામાં નહીં આવે તો પોતાની વિપરીત બુદ્ધિ, પોતાની સમજણ એ આની અંદર ભળી અને પોતાનું જ અહિત કરનારી છે. એટલે સાવધાન રહેવા જેવું છે. પછી એમાં કદાચ પ્રદીપ આનંદજી પણ હોય તો કુદરત એને છોડનારી નથી. એટલે સાવધાન, એટલે કે આપણે બધી જ રીતે, હું તો પહેલામાં પહેલી એક જ વાત કરીશ કે દાદા ભગવાનની કોઈ પણ સંસ્થા હો, જૈન ધર્મની વાત આપણે કોઈની નથી કરતા, પરંતુ દાદા ભગવાનની એક એક સંસ્થાઓ જે કોઈ પણ હોય એનો ઉદ્દેશ એ દાદા ભગવાનના ઉદ્દેશ પ્રમાણે હોવો જોઈએ. બીજું કે ક્યાંય પણ કશું હોય તો દરેક જગ્યા પર પોઈન્ટ આઉટ થવું જોઈએ કે દાદા ભગવાને આ જગ્યાએ શું કહ્યું છે, આપણે આનો કેવી રીતે ઉકેલ લાવવો જોઈએ. જો કદાચ સમસ્યા હોય તો, જો ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ બધી બાબતો એવી છે કે ઘણાને ગમે પણ ના ગમે, પરંતુ કુદરતના કાયદામાંથી કોઈ બચી શકતું નથી. એટલે આપણે મોટા પુરુષોના જીવનમાંથી આ સમજવાનું છે કે જો દાદા ભગવાન, મહાવીર સ્વામી પ્રભુ, પાર્શ્વનાથ ભગવાન
એ બધા જ પોતે પોતાના જીવનના પ્રસંગો આપણે જો થોડા ઘણા આપણે એનું આરાધન કરીએ તો આપણને ખબર પડશે કે કોઈને કોઈ ભૂલનું પ્રતિક્રમણ એ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થયા. એ અજાણતાથી રહી ગયું હોય કે જે બી કારણ હોય, પણ કુદરતમાં ગયું એટલે એનું પેમેન્ટ આવે જ છે. એટલે કોઈ પણ સંસ્થાઓ કેવી રીતે ધર્મનો પ્રચાર એટલે લોકોને સુખ શાંતિ થાય, ધર્મનો જય હો, નહીં કે પોતાનો જય હો. એટલે આ બધી બાબતો દીપક આનંદજી, મને એવું લાગે છે કે દુકાન સૂજે એટલે કે ધર્મની જગ્યા પૈસા ભેગા કરવાની કે કમાવા માટેની જગ્યા નથી, પરંતુ ધર્મની જગ્યા એને જ કહેવામાં આવે છે કે જ્યાં માંગવાનો દિવસ ના હોય, પરંતુ વ્યવહારથી કંઈક પરિસ્થિતિ હોય તેની વાત જુદી છે, પરંતુ એનું ઐશ્વર્ય એવું હોય. કારણ કે મને દાદા ભગવાનની વાત યાદ છે કે દાદા ભગવાન કહેતા હતા કે અહીંયા વરસાદ વરસશે, પાણીનો નહીં, લક્ષ્મીનો. પરંતુ વરસાદ વરસવો એટલે એની મેરે કુદરત જ બધું ચલાવે. એ ધર્મનું, એ જગ્યાનું, એના નિમિત્તોનું એટલું બધું અંદર એ જાગૃતિપણે, સાવધાનપણે, દાદાના પ્રિન્સિપલ પ્રમાણે એ જો કામ થાય તો મને લાગે છે કે કશું બાકી રહે નહીં. કારણ કે મને મારી જાતને જોતા સમજાય છે કે જો કુદરત આપણને ઓક્સિજન ફ્રી આપતી હોય, જો આપણને પાણી ફ્રી આપતી હોય, ભલે કોર્પોરેશન થોડું બિલ લે છે, પરંતુ આખી બોડીને, આખી સિસ્ટમને, બ્લડ પ્રેશર બધું નોર્મલ રાખતી હોય, ખૂન બનાવતી, આટલી બધી આખા શરીરની સિસ્ટમને જો કુદરત પરફેક્ટ રાખતી હોય અને આટલું બધું કામ કરી શકતું હોય આ શરીર, તો આ સંસ્થા કેમ ના કરી શકે? પણ કંઈક એવી ભૂલ છે, કંઈક કચાશ છે, એ શોધવા જેવી છે. પહેલામાં પહેલો વિનય ધર્મ, બીજું દાદાના પ્રિન્સિપલ સિવાય અન્ય કઈ જ નહીં. પ્રિન્સિપલ કોને કહેવાય, પ્રિન્સિપલ કેવી જગ્યાએ એપ્લાય કરાય, એ બધી વાતો ખૂબ સમજવા જેવી છે. અને હું તો માનું છું કે દાદા ભગવાનની સાક્ષીએ આપણે બધા નિષ્પક્ષપાતી થયા છે. ઠેર ઠેર લોકો આટલા રૂપિયા આપે છે ખર્ચીને, આટલી બળતરામાંથી મંદિરોમાં, આશ્રમોમાં અને દરેક જગ્યા પર આવતા હોય, તો એને કેમ કરીને એને સુખ થાય, કેમ કરીને એનું કલ્યાણ થાય, એનું કેમ કરીને એને રિસ્પેક્ટ મળે, પ્રેમ મળે. કારણ કે દાદા ભગવાને સામાન્ય માણસને પણ, કે જેની ગામમાં કોઈ કિંમત ના કરે, ઘરમાં ના કરે, એવાને દાદા એવો પ્રેમ આપ્યો છે. તો હું માનું છું કે આપણે દાદાને મળ્યા છે તો પ્રેમ શું વસ્તુ છે એ જગતે સમજવા જેવી છે, આપણે બધાએ સમજવા જેવી છે. અને ખરેખર એ પોતાના કલ્યાણ અને બીજા અન્યના કલ્યાણ અને હિત માટેની વાત છે. એટલે અહીંયા જો બહાર ઉભા રહીને પરીક્ષા કરવી, એટલે પરીક્ષા દાદા ભગવાન કે છે કે ભાઈ વાંધો નહીં, પણ આ વાત સમજવાની જરૂર છે કે કેવી રીતે ધર્મના અંદર પાયા મજબૂત થાય, લોકો દિવસે દિવસે સુખ શાંતિને પામે, વિજ્ઞાનને પામે. એના માટેનું લક્ષ્મી તન મન ધનથી એની આયોજના, એની એક એક યોજના એવી હોવી જોઈએ. પછી જેના નિમિત્તે જે થયું તે. પરંતુ આજે એની ઘણી ખરી ઉણપો અમુક વખતે દેખાતી હોય છે, થતી હોય છે. એમાં કર્મના ઉદય છે, એટલે આપણે કોઈને દોષિત કહેતા નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્વિકલી એક જ વસ્તુ, તમે જે કીધું ને, ક્યાં ગયું? એક મિનિટ. ભવિષ્યથી જ છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેખો ભવિષ્યતિ. બહુ ભવિ નથી. કઈ વાંધો આના પર આપણે યથાર્થ આવે ને એ બહુ મહત્વનું છે. જય સચ્ચિદાનંદ. મારી ભૂલ થતી હોય સુધારજો સાહેબ. હા, સારું. જય સચ્ચિદાનંદ. ઓકે, દિશિતાનંદજી. પૈસા ને માને લોકો પડ્યા છે લક્ષ્મી પાછળ,
લક્ષ્મીને આંતર્યાથી કોપી ઉઠે નારાયણ. એટલે પૈસા હશે તો માન મળશે, બધું સુખ મળશે. એટલે દાદા ભગવાને કહ્યું કે આખું જગત દેખાદેખીથી જીવે છે, પોતાની સમજણ એને જોઈ નથી કે કઈ સમજણથી જીવવું જોઈએ. એટલે એક વખત પ્રસંગ બનેલો દીપક આનંદજી સાહેબ, નિશિત આનંદજી, કે દાદા ભગવાનને કોઈએ કહ્યું કે અરે અંબાલાલ, તમે તો કોન્ટ્રાક્ટર છો અને આ અલકાપુરીની બધી જગ્યાઓ છે તે વખત તો ખેતરા હતા બધા, તો કે તે વખતે મને લાગે એક આનો કે એક પૈસા એવું કઈક હશે ભાવ, મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી, પણ દાદાના મુખે સાંભળેલું. તો કે તમે આ લઈ લો, તમે ખૂબ પૈસા વાળા થઈ જશો. પણ દાદા ભગવાન એ પોતે પૂર્વ ભાવનું એવું સરસ બધું ભૂમિકા ને સમજણ લઈ આવેલા કે ખરેખર જે અહીંયા મૂકીને જવાનું છે એની પાછળ પડવાનું. એટલે એ પોતે આત્મા પાછળ પડ્યા. એટલે કે અત્યારે વ્યવહારમાં દાદા ભગવાને બહુ સુંદર વાત કરી છે કે તમે સમજો કે તમે 8 વાગે 9 વાગે બધા દુકાન ખોલતા હોય તો તમે 9 વાગે દુકાન ખોલો, 8-9 વાગે બંધ કરતા હોય તો બંધ કરો. એટલે તમને જે ધંધો મળ્યો હોય તમારું કિસ્મત. એટલે તમે એ પ્રમાણે તમારી પુણ્યથી પછી આત્માનું કરો. દાદા કે ધંધો ચાલતો હોય ત્યારે ધંધો કરી લો, અને ધંધામાં જયારે થોડું નરમ ગરમ આવે ત્યારે પોતાના આત્માનું કરો. પરંતુ આ તો આજે ગમે ત્યાંથી કરાજીને કઈથી પૈસા ભેગા કરું, કેવી રીતે લાવવું, કોને છેતરું, કારણ કે વિપરીત બુદ્ધિ છે. આપણે એવું નથી કહેતા કે લોકો છેતરે છે, પરંતુ આજે લક્ષ્મી ભેગી કરવી હોય તો દાદા કે જેમાં પરસેવો આવે છે ને ગરમીમાં, એમ લક્ષ્મી આવે એવી છે. તમારે મહેનત કરવાની, પ્લાનિંગ કરવાનું, બધું કરવાનું, પણ એની પાછળ બધા નિયમ, પ્રિન્સિપલ હોય, કોઈ સમજ હોય. પણ આજે તમે જોઈશું કે કારણ કે સમાજમાં લોકોએ જે સારા માણસોને અપમાનિત કર્યા એ પૂર્વ ભાવનું ફળ છે, પણ એને ખ્યાલ નથી કે અમારા કર્મના ઉદયથી આ મને બધા તકલીફો આવી છે. એટલે એ પણ ખોટું કરવા માટે તૈયાર થઈ જાય છે, અને લોકોને એવી સમજ ઊભી થઈ ગઈ છે કે ખોટું કરવાથી જ પૈસા આવે છે, અને ખોટું કરનારનું કોઈ નામ દેતું નથી. એટલે બે નંબર કરો, ભ્રષ્ટાચાર કરો, આ કરો, પણ પૈસા ભેગા કરો, અને પૈસામાં સુખ છે. એટલે દાદા ભગવાન એક વાર કહેલું કે ભાઈ આ લક્ષ્મી જે છે એ તમે જેટલી લાયા છો કિસ્મતમાં, એ તમારે જે બધું છે તમારા માપથી આયા જ કરશે. જો અત્યારે તમારે દાખલા તરીકે આખી જિંદગીમાં 1 કરોડ મળવાના હોય, અને જો તમે અત્યારે 50 લાખ એક વર્ષમાં મેળવી લીધા, અને પછીથી ધીરે ધીરે થયું ને જો પાછળ પૈસા નહીં આવે તો પછી તમને તકલીફ આવશે. એટલે કે બધું ધીરે ધીરે કુદરતી આવવા દો, તમે તમારું કામ કરો, અને અવકાશ મળે તો તમારા આત્માનું કરો. પરંતુ આજે એવી પરિસ્થિતિ છે કે બધાના અહંકાર પર એવી ઘા પડ્યા છે, કારણ કે જે અપમાન છે, દગા ફટકા છે, એને કારણે લોકો આજે નિંદાઓ કરે છે કે આની પાસે કશા ઠેકાણા નથી. અને ઘણી વાર તો પૈસા ના હોય તો ગમે એટલા સારા દીકરાઓ દીકરીઓ હોય તો એના લગ્ન કરવા કોઈ તૈયાર નથી. આટલી બધી હદ સુધી આવી ગયું છે કે ભાઈ એની પાસે પૈસો નથી, અને ઘણી વાર તો ઘર જોવા નીકળે છે, એની પાસે કેટલો પૈસો છે, કેટલું ઘર છે, તેને છોકરી આપી, નહીં તો છોકરી નથી આપવી. અલ્લા, તમે સંસ્કારથી છોકરી સુખી થશે કે પૈસાથી સુખી થશે? પરંતુ ના. અને પૈસાનું એટલું હદે ચાલ્યું છે કે કોઈ પણ સંજોગોમાં છોકરો ગમે તેવો હોય, પરંતુ મારે એને અમેરિકા મોકલવી છે છોકરીને, એની પાછળ એના મા બાપને પણ જવું છે. એટલે એવું બધું આ લક્ષ્મીની પાછળ ગાણ પણ ચાલ્યું છે કે પેલા દારૂ પીતા હોય, જે કરતા હોય, ખોટા ધંધા કરતા હોય, પણ તઈ છોકરીને ખાડામાં નાખો અને હું ખાડામાં પડું, કારણ કે પૈસો મારો પરમેશ્વર. મંદિર વાળા ભગવાનને તો ખાલી હાથ જ જોડવાના, બસ પતી ગયું. તે હવે અત્યારે અગરબત્તીનો ટાઈમ મળતો હશે કેમ એવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ જે અજ્ઞાનતા જે ફેલાઈ છે કે લક્ષ્મી, પણ ખરેખર દાદા ભગવાનની એક બહુ સુંદર વાત છે. દાદા ભગવાને દીપક આનંદજી, નિશિત આનંદજી, એ હું શરૂઆતમાં મને બહુ ગમી ગયેલી, કુદરતી મારા હાથમાં આવી ગયેલું કોઈક જગ્યાએ વાંચવામાં. દાદા કે અમે ભાવના કરતા હતા કે મને રાજલક્ષ્મી નથી જોઈતી, પણ મને આત્મલક્ષ્મી હોજો. અને એ થોડા ટાઈમ સુધી મને બહુ ગમ્યું. તમે
ભાવના કરેલી થોડા ટાઈમ, પછી પાછો ભૂલી ગયો. એટલે દાદા ભગવાન, દાદા કે અલા એ તો પુણ્યથી આવતી લક્ષ્મી છે. જો મજૂરી કરવાથી આવતી હોત તો આ મજૂરોને તો રોટલો ને મરચું જ ખાવા મળે છે. અને આ શેઠિયાઓ કશું નથી કરતા, અને આ ખાલી ફોન કરે ને એના માણસો બધા કામ કરે ને કરોડો રૂપિયા કમાય છે. અને મોટા મોટા બ્રેઇન માણસો એને ત્યાં 50,000 ને લાખમાં નોકરી કરતા હોય છે. અને પેલો શેઠિયો તો અંગૂઠા ઓછું ભણેલો હોય તો પણ કરોડપતિ હોય છે. એટલે લક્ષ્મી પાછળ પડવા કરતા આપણે સમજણ સાચી કઈથી મળે અને જે હું સમજણથી સુખી થઉં એ બહુ જરૂરી છે. એટલે વ્યવહારની સમજણ કે કેવી રીતે કામ કરવું, કેવી રીતે ધર્મ વેપાર કરવો, નોકરી ધંધો કેવી રીતે નીતિથી કરવો, ઓનેસ્ટી રાખવી, એ બધી જે સિન્સિયરિટી રાખવી, એ બધી વાતો વ્યવહારમાં જો દાદાની દ્રષ્ટિ છે જગતને પહોંચે તો મને એવું લાગે છે કે લોકો છે ને એ સમજણને કારણે એને અંદરનું પરિવર્તન આવશે. કદાચ બહારથી તો કદાચ ગયા અવતારનું છે એટલે કદાચ વાર લાગે, પણ સમજણ ફરે તો બહુ સારું. એટલે કે પૈસાને માને લોકો પડ્યા છે લક્ષ્મી પાછળ. એટલે અત્યારે દાદા કહે છે કે લક્ષ્મી અને વિષયોની લૂંટફાટ ચાલી છે, એ આ પંચમારાનું લક્ષણ છે. પણ દાદા કે થોડા સમય માટે છે. એટલે પછી જે બધા એમની જગ્યાએ દાદા કે એમની ટિકિટો લઈને આવેલા છે, એટલે એ ટિકિટો બધી રિટર્ન ટિકિટ લઈને બધા જતા રહેવાના છે. લક્ષ્મીને આંતર્યાથી કોપી ઉઠે નારાયણ. એટલે આ બહુ સરસ પોઈન્ટ છે. દાદા કે દરેક માણસને આપણે પૂછીએ કે તારી પાસે 25,000 રૂપિયા આયા છે તો તારે કોઈને 5,000 10,000 માંગતા વાળાને આપવાના છે, તે આપ્યા છે? તો કે ના, મારે નથી આપવા, હું પછી આપીશ. અને બધાને એવું છે કે લક્ષ્મી મારી પાસેથી ઓછી ના થવી જોઈએ, વધવી જોઈએ ખરી, પણ ખલાસ ના થવી જોઈએ, ઓછી ના થવી જોઈએ. એટલે કે દાદા કે અલા તું લક્ષ્મી પાછળ પડ્યો છું, એને આતરું છું, એના કરતા એટલે આ નારાયણ એટલે એ દાદા કે લક્ષ્મીજીના નારાયણ છે, એના પર લક્ષ્મીજી એમના પત્ની થાય એટલે કે તું આવું કરે છે. એટલે કે લક્ષ્મી કેવી હોવી જોઈએ? તો કે લક્ષ્મી ધર્મ કરાવે એવી હોવી જોઈએ, લક્ષ્મી હંમેશા નીતિથી કમાયેલી હોવી જોઈએ. અને કદાચ જો આપણી પાસે કોઈ પૈસા માંગતું હોય તો દાદા ભગવાન બહુ સ્પષ્ટ એમણે કરેલું. એમના જીવનના એવા પ્રસંગો છે, એમણે કહ્યું કે માંગતો હોય એને જો તું આપવાનું નક્કી કરી દઈશ કે મારે વહેલી તકે આપવા છે ને, તો કુદરત તને ગમે તેની વ્યવસ્થા કરશે ને તારું કામ થયા કરશે. પણ દાદા ભગવાનનું એક અપવાદ બહુ સરસ સમજવા જેવું છે. દાદા ભગવાન લોકોને હેલ્પ કરતા હતા, પણ દાદા ભગવાનને પછી એ લોકો પૈસા આપી જાય, પાછા લઈ જાય. દાદા વ્યાજ નહોતા લેતા, દાદા હેલ્પ કરતા હતા. પણ પછી દાદાને અમુક ઉંમર 45 કે 50 વર્ષની ઉંમર પછી એમને થયું કે એ મને આપી જાય એટલે હું જમા કરું, પાછો લઈ જાય. એટલે કે આ આપવા લેવાનો વ્યવહાર છે, એટલે કે મારે જેને આપ્યા ને એની પાસે માંગવા જ નથી. હવે જા, કશું ડીલિંગ જ નહીં કરવાનું. એટલે શું છે તો કે હું મારા આત્માનું કરી શકું. એટલે હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે જો દાદા ભગવાન જેવી શક્તિ આપણા વ્યવહારમાં આવતી જાય, સમજણે કરીને કે મારા ગયા છે તો હું ગયા, મારે પાછું હું મારા આત્માનું મને કરવું છે, પણ એ શક્તિ હજુ ઉત્પન્ન થતી નથી. એનું કારણ શું કે આપણને જેમ જેમ દાદા પ્રત્યે દાદાની એક એક વાતો સમજાશે, એમના પ્રત્યે અહોભાવ થશે, ત્યારે આપણે ખબર પડશે કે જીવન જીવવાની રીત શું છે. એટલે દાદા ભગવાને એક જ શબ્દમાં કહ્યું છે કે જગત જે રસ્તે ચાલ્યું એનાથી હું ઊંધા રસ્તે ચાલ્યો છું. એટલે આટલામાં સમજી જવાનું છે કે આપણો મનુષ્ય જીવનનો હેતુ પૈસા કમાવાનો ના હોવો જોઈએ, પરંતુ ડ્યુટી બાઉન્ડ છે. આપણે વ્યવહારમાં બેઠા છીએ એટલે આપણે હંમેશા સિન્સિયરલી આપણો જે કંઈ પણ કુદરતી ધંધો નોકરી હોય ને સિન્સિયર રહેવું જોઈએ, ઓનેસ્ટ રહેવું જોઈએ. અને પછી જે આપણા હિસાબમાં આવ્યું એ પ્રમાણે આપણે જીવવું જોઈએ. અને દાદા ભગવાન એક વખત બોલેલા કે લક્ષ્મી ધોવાય કેવી રીતે? તો કે લક્ષ્મી ધર્મના રસ્તે જો જશે તો એ લક્ષ્મી ચોખ્ખી થતી જશે. પરંતુ આજે લક્ષ્મી પોતાના મોજ શોખ માટે જે વપરાય છે એ બધી ગટરમાં જવાની છે. હવે બીજી વાત, દાદા એની બેલેન્સ જુઓ. દાદા ભગવાનનું કેટલું શાદ વાત બેલેન્સ છે. એમણે કહ્યું કે તમે વ્યવહારમાં છો એટલે તમારે જે કંઈ પણ જરૂરિયાત હોય એ વસ્તુ બરાબર છે, પણ એની નોર્માલિટી તમારે નક્કી કરવી જોઈએ. પરંતુ આજે આપણને ખબર છે કે આ હોટલો મોટલો આ બધું કેવી રીતે ઊભું થયું. હવે એમાં કઈ કોઈનો દોષ નથી,
પણ આજે કેવી રીતે લક્ષ્મીને દાદા કે લક્ષ્મી એ 11મો પ્રાણ છે, એટલે એમણે કહ્યું છે કે ખૂબ કરકસ એટલે ગણીને વાપરવા જેવી ચીજ છે. અને એમાંય ધર્મના માર્ગનો પૈસો તો બહુ સાચવવા જેવો, બહુ સાચવવા જેવો. પણ આપણે દાદા ભગવાને કહ્યું કે ભાઈ આપણે શુદ્ધાત્મા છે, જાગ્રત છે, એટલે આપણે બહુ મહાત્માઓએ સાવધાની રાખવાની જરૂર છે. અંદર પ્રજ્ઞા શક્તિ ચેતવે છે, પણ લક્ષ્મી આતરવા જેવી નથી. આવે તો દાદા ભગવાનને હું રોજ એક જ પ્રાર્થના કરું છું કે હે લક્ષ્મી, મહાલક્ષ્મી માતાજી, બધા મહાત્માઓએ દાદા ભગવાને શીખવાડ્યું છે તે જ હું કહું છું કે તમે આવતા રહેજો. આ વ્યવહારથી ડોક્ટર સુબોધભાઈ ભગતભાઈનું ઘર, ભરતનું ડોક્ટર સુબોધભાઈ ભરતભાઈ ભગતનું ઘર છે. તમે આવતા રહેજો, અને તમે આવશો તમને ગમશે. જ્યારે આવવું હોય ત્યારે આવજો, જ્યારે જવું હોય ત્યારે જજો, પરંતુ આ લોકોનો વ્યવહાર અમારા બધાનો સાચવજો અને અમને દાદાના કલ્યાણના યજ્ઞમાં નિમિત્ત બનાવજો. એટલે કે લક્ષ્મી આટલી આવવી જોઈએ, આટલી ના આવવી જોઈએ, કોઈ ટાર્ગેટ નહીં. માત્ર દાદાને સાક્ષીએ પ્રાર્થના કરી અને જેનું જે કાર્ય છે એ માણસે કાર્ય કરવું જોઈએ. પણ એને અનુભવ થશે, કારણ કે જ્ઞાનીના વચનથી જીવવાનો અવકાશ મહા પુણ્યશાળીને મળે છે. એટલે હું તો એટલું જ કહીશ કે જો કોઈ વાક્ય દાદાનું તમને ગમી ગયું અને જો એ જીવનમાં ઘૂંટતા ગયા, તો એવું લખ્યું છે કે એ મંત્રને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે, એવું કઈક કોઈક પદમાં આવે છે. એ દીપક આનંદજી સાહેબ, તમને ખબર છે ને કઈ? કયું? એ મંત્રને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. સ્વાનુભવ એટલે દાદાના એક એક વચનોને જો કોઈ પણ વ્યક્તિને જે ગમ્યું તે જો એ ઘૂંટી નાખશે, એને મારા નમસ્કાર છે. કારણ કે આવા દાદા ભગવાન 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. આ માલકી વગરની વાણી અને આ જગત કલ્યાણ માટે નીકળેલી વાણી, પોતાના અનુભવથી નીકળેલી વાણી, આવી વિતરાગ વાણીને લાખ લાખ નમસ્કાર છે. એટલે સૌ મહાત્માઓ અને આપણે સૌ જે પણ મુમુક્ષો જિજ્ઞાસુઓ લક્ષ્મી પાછળ પડવા કરતા, હે દાદા ભગવાન, મને રાજલક્ષ્મી નથી જોઈતી, પણ મને આત્મલક્ષ્મી પ્રાપ્ત હોજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ નિશિતાનંદ. દુકાન ચૈત્ય વંદને, પૈસા જ એ પ્રમેશ્વર, જૈનો એ ભજતા જાણે, 25 તીર્થ કર. એટલે આ દેરાસરમાં જે ચૈત્ય વંદના બધું થતું હોય છે, એટલે કે આમાં આજની જે પરિસ્થિતિ છે, કારણ કે વ્યવહારમાં પણ મુશ્કેલીઓ છે, બધું ઘણું બધું છે, એટલે કુદરતી રીતે આ બધું બન્યું છે. તો કે બધાને આજે પૈસો એ જ પરમેશ્વર લાગે છે. અને એમાં દાદા ભગવાન ને કોઈ પક્ષપાતી વાત નથી, પરંતુ જૈનો એટલે કે એક વ્યવહારમાં જૈન કહેવાયા, વિતરાગોની ભક્તિ કરનારાને જૈન કહેવાયા, એટલે આપણે એ રીતે વાત કરીએ છીએ. પરંતુ તીર્થંકર ભગવંતોના, વિતરાગોના ભક્તો પણ કેવળ મોક્ષ માટે આરાધના કરવા જેવા પુરુષ આપણને મળ્યા, કે જેમની પાસેથી માત્ર ને માત્ર મોક્ષની આરાધના કરવી જોઈએ. પરંતુ આ કાળની પરિસ્થિતિમાં આજે એમની સામે ચૈત્ય વંદના કરતા પણ આજે દુકાન અને પૈસો, એટલે કે કેવી રીતે હું આ રિલેટિવમાં સુખી થઉં, અને એ જ આ 25મા તીર્થંકર એટલે આપણા કવિરાજશ્રીએ એમને દાખલા તરીકે દેરાસરમાં દર્શન કરતા હોય અને અનાજ માટેની આરાધના હોય, એટલે એક મને લાગે કે કદાચ કટાક્ષમાં એમણે લખ્યું હોય કે હવે આ 25મા તીર્થંકર ભગવાન એટલે આ પૈસો અને આપણી દુકાન, બસ આપણું એ રિલેટિવ સુખ એ જ તીર્થંકર ભગવાન છે 25મા. પણ ખરેખર દાદા ભગવાને કહ્યું કે વિતરાગ ભગવંતોની જીન મુદ્રા એ શું કે છે કે જો અમે પદ્માસન વાળીને બેઠા છીએ અને જુઓ એમ કે તમે બધું જ તમને મળે એવું છે, પરંતુ આપણી જે આ અંદરની અણસમજણો અને વિપરીતતા એ એટલી બધી ડખોડખલ કરે છે કે જેથી કરીને આપણને સ્થિર રહેવા દેતી નથી.
ધર્મ કરવા દેતી નથી, ભક્તિ કરવા દેતી નથી, કારણ કે એ આ કાળની પરિસ્થિતિ છે. એટલે કે બધું જ આપણે લઈને આવેલા છે અને બધું જ મળે એવું છે, પણ એ ક્યારે બની શકે તો કે આના માટે દાદા ભગવાન, કદાચ કોઈને એવું લાગતું હશે તો એમનો પ્રશ્ન છે, પણ આ કાળના 11મા આશ્ચર્ય સ્વરૂપ દાદા ભગવાન એમણે વિતરાગ ભગવંતોની બધી જ વાત એવી સરળ અને સુગમ ભાષામાં આપણને સમજી શકાય, આપણે જીવી શકાય એવી ભાષામાં બધી રજૂઆત કરી છે, અને એનો આપણે લાભ લેવાની જરૂર છે. કારણ કે વિતરાગ એ જ સાચા છે, ને વિતરાગ વાણી અને વિતરાગ વગર કોઈ ઉપાય નથી. એટલે કે આપણને જો આવું અનુસંધાન પ્રાપ્ત થયું હોય, આવો સત્સંગ પ્રાપ્ત થયો હોય, તો હું તો એટલું જ કહીશ કે ભલે આપણને દુકાન યાદ આવે અને કશું બી થાય તો મને એક જગ્યાએ દાદા ભગવાનની વાત ખબર છે. દાદા ભગવાને કહ્યું કે જો તમે દેરાસરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, હું તમારા દર્શન કરું છું, પણ મને તો લક્ષ્મી અને દુકાન અને સંસાર જ બધો સૂજે છે, મને ક્ષમા કરો. જો આટલી પણ જો આલોચના કરતા આવડી જાય તો કામ થઈ જાય એવું છે. પરંતુ આ દાદા ભગવાન એટલે મને એવું થાય છે કે જ્ઞાની પુરુષ, અક્રમ વિજ્ઞાની, જે ખટપટિયા વિતરાગ તરીકે જે પ્રગટ થયા અને આજે આપણને બધાને જગતને એમની વાતો જાણવા મળી, ખરેખર એક એક એમના વચનો પાછળ આપણે એકવાર જાણી લેવા જેવું છે કે શું કહેવા માંગે છે દાદા ભગવાન. એટલે કે એક એક વસ્તુ આપણે જો તમે રણછોડજી ભગવાનને માનતા હો, કૃષ્ણ ભગવાનને માનતા હો, માતાજીને માનતા હો, તો પણ આપણે પ્રાર્થના કરી શકીએ, હે માં, તારા દર્શન કરવા આવું છું, પણ તો લાલચને માર્યો આવું છું, મને ક્ષમા કરજે, મારે તો મોક્ષ માર્ગે જવું છે, મારે તો પ્યોર થવું છે, મારે નીતિ નિયમથી જીવવું છે. એટલે આપણી નબળાઈઓ દેરાસરમાં, મંદિરોમાં જઈ અને ભગવાન સામે થોડી બે વાત કરવાની છે, નહીં કે પૈસા માટે ફૂલ મૂકવાનું છે. પણ આપણે એ ફૂલને કટાક્ષ રૂપે હું નથી કહેતો, એ ભાવના છે, બહુ ઊંચી ભાવના છે, પણ સાથે સાથે આપણું હૃદય ભગવાન જોડે જોડાવવું જોઈએ અને આપણી પ્રાર્થના આલોચના હોવી જોઈએ, તો આપણું કામ થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંઘની દિવ્યતા માટે તીર્થંકર પ્રભુના જ વચનો છે, અને એમ કીધું છું કે સંઘ એ 25મા તીર્થંકર કીધા છે. 24 તીર્થંકર ભગવંતો દર અર્ધકાળ ચક્રમાં વાપરમાં આવતા હોય છે, અને કંઈક લોકોનું કલ્યાણ થાય છે, એટલે એમની પાછળ આ જે સંઘ છે એ એવું જ તીર્થંકર પરમાત્મા જેવો પવિત્ર છે. એટલે એ સંઘની પવિત્રતા સચવાય તો આપણો કલ્યાણનો માર્ગ પ્રશસ્ત રહે. એ જ આનો નિર્દેશ છે. હંમેશા ક્યારે કટાક્ષ હોતું નથી. એક સમજણ ખુલ્લી કરવા માટે દિલથી એક રચના થઈ છે. જય સચ્ચિદાનંદ. મહાવીર સામે આવે તો એ કરે કુતર્કો, ત્યાં માગે બાબો લક્ષ્મી, દુનિયાના મોજ મસ્તો. એટલે કે આ મહાવીર ભગવાન સામે આવે, કારણ કે શું છે કે અત્યારે જગતના લોકોને છોકરો હોય, પૈસો હોય, બંગલા હોય, ગાડીઓ હોય, તો એ સુખ છે અને એ સાચું છે એવી સમજણ છે. અને એ સમજણ એટલી બધી ગાઢ થઈ ગઈ છે, એટલે એને ખબર જ નથી કે આ ખરેખર મારું સ્વરૂપ શું છે. મારે આ આટલો મોટો બંગલો હોય અને બધું હોય તો મૂકીને મરી જવાનું અને લાકડામાં ભરવાનું? તો એવું કઈ વસ્તુ છે કે મારે મરવું ના પડે, મારે ભરવું ના પડે, મારે જન્મવું ના પડે? પણ એ વિચાર ધીરે ધીરે, જેમ દાદા કહે છે કે ક્રમે ક્રમે કરીને, જેવો જેવો એક તમને કોઈ પુણ્યાનુબંધી પુણ્ય હોય અને તમને કોઈ એવા પુસ્તકો, કોઈ એવા સાધુ સંતો, એવા તત્વચિંતકો, વિચારકો તમને ભેગા થાય અને એવાના સંગમાં રહો તો તમને સાચી સમજણ મળે. નહીં તો શું મળે? તો કે પૈસા ભેગા કરવા છે,
બાબાને આમ કરું, બંગલા કેવી રીતે બનાવું, ગાડીઓ કેવી રીતે લાવું, તમને એ જ થયા કરે. અને મહાવીર ભગવાનની સામે પણ એ તીર્થંકર ભગવાન પાસે મોક્ષ માંગવાની જગ્યાએ, એટલે દાદા ભગવાનને પણ આ કાળમાં એ જ પરિસ્થિતિ થઈ હતી કે ઘણા બધા મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ બધા કોઈને કોઈ દાદા પાસે આવે તો પછી કહે કે દાદા દેવો ને, આનો ધંધો હારો ચાલતો નથી. એટલે દાદા ખટપટિયા વિતરાગ, એટલે કે લાવ વિધિ કરી આપું. અને પછી વિધિ કરી આપે, પછી ચોપડી આપે, અને પછી પાછા કે તમારી ચિંતા બંધ થઈ જાય અને બધું સારું ચાલે એવું કરી આપું. તો કે હા દાદા કરી આપો. તો કે તમારું નામ લખી લે છે, તમે આવશો ને અઠવાડિયા પછી. તેમનું નામ લખે ને એમ કરીને બધાને હાથમાં આપેલો. કોઈ કે મારી છોકરીને વિવાહ નથી થતા. તો દાદા ભગવાન પાસે આ સંસારની સમસ્યાઓ લઈને આવેલા, પણ દાદા ભગવાન આ કાળના મહાવીર સ્વામી હતા દશાએ કરીને. પરંતુ આ કાળનું એક આશ્ચર્ય હતું કે એ 356 ડિગ્રી પર રહ્યા, એટલે આ કડી કાળમાં એમને તીર્થંકર ભગવાન કહેવાય નહીં, પરંતુ એ ખટપટિયા વિતરાગ તરીકે રહ્યા. અને એમણે બધાને ખટપટ કરીને સંસારના સુખો અને એમ કરતા કરતા બધાને આત્મા આપ્યો. એટલે ખરેખર લોકોને ભગવાન પાસે શું માગવું એ ખબર નથી, ભગવાન ક્યાં છે તે ખબર નથી. લોકો મૂર્તિને ભગવાન માને છે અને એ આગે સે ચલી આવી વસ્તુ છે. એ વસ્તુ ખોટી નથી, પણ જેમ જેમ સમય જતો જાય એમ એમ કઈ તાત્વિક વસ્તુ એને સમજણ પડવી જોઈએ. અને ભગવાન આવે તો દાદા કે જો દાદા શ્રીમદ આપણે આ બનેલો કિસ્સો છે કે શ્રીમદ રાજચંદ્રજી એ જ્યારે પોતે જ્ઞાની તરીકે પ્રચલિત થતા ગયા, લોકોને ખબર પડી, ત્યારે ઘણા લોકો કુતર્ક કરતા હતા અને ગમે તેવું એમની પાછળ બોલતા હતા. અને ખંભાતમાં કે વડવા એ બાજુ કઈક એવો બી પ્રસંગ બનેલો કે લોકોએ એમની પર કાંકરાચારી કરેલી. એટલે એને કહેતા હતા કે કૃપાળુ દેવ કે હું આ કાળનો બીજો મહાવીર કહું તો ચાલે એમ છે. તો લોકોને બહુ ઊંચું નીચું થઈ ગયેલું, આખો જૈન સમાજ ઊંચો નીચો થઈ ગયેલો. અને પછી જ્યારે કૃપાળુ દેવ ગયા પછી ધીરે ધીરે લોકો એમની ભક્તિ પાછળ પડ્યા. એવી જ રીતે દાદા ભગવાન આ કાળમાં આવ્યા અને એમને પણ બધી વાત કરી, એ જ વિતરાગોનો માર્ગ અને વાત, પણ છતાંય ત્યાં પણ 1 કલાકમાં તો મોક્ષ હોતો હશે. આ કોટ ટોપીમાં બેઠેલા કે ભગવાન હોતા હશે, 1 કલાકમાં તો આમ થતું હશે. અને ઘણું બધું, આ તો બૂટ પહેરે છે, આ તો હીરાની વીંટી પહેરે છે, આ તો હાર પહેરે છે, આમ કરે છે, તેમ કરે છે, એ બધા કુતર્કોમાં પડેલા. એ વિપરીત બુદ્ધિ એ જોનારાનું એટલું બધું અહિત કર્યું કે દેહધારી પરમાત્મા 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ એવા દાદા ભગવાન લોકોની આંખ સામે, જેને કશો પૈસો માંગ્યો નથી, કોઈને ટીલા ટપકા કરાયા નથી, માળા કંઠે બંધાઈ નથી, જેને કોઈ સંજોગોમાં કોઈની પાસે કશું માંગ્યું નથી, છતાંય પણ 1 કલાકમાં મોક્ષ આપું, તું માગતો ભૂલું, માગે તે આપું. છતાંય પણ દાદા ભગવાન માટે પણ આ સ્થિતિ સર્જાઈ હતી. અને મહાવીર ભગવાન તો એમની તો વાત તો કેવી છે, એ તમે શાસ્ત્રમાં પણ ખબર છે કે મહાવીર ભગવાનના સમયમાં પણ કેટલા બધા મહાવીર છું કહીને બધા ઉભા થઈ ગયેલા. એટલે કે આ બધા વિપરીત બુદ્ધિ, બધી અણસમજણ અને માર ખાવાના ઉદય આવે ત્યારે વિતરાગો અને જ્ઞાનીઓને સમજી શકતા નથી. હવે જ્ઞાની પુરુષ તો કરુણા વાળા હોય, વિતરાગો તો કરુણાના સાગર હોય. દાદા પણ એ જ હતા. એટલે કેટલાક બધાને રક્ષણ મૂકી, એટલે કહ્યું છે ને કે જેને જ્યાં ખૂટતું લાગે ત્યાં બધું મૂકી કરી અને મલમ પટ્ટા કરી અને લોકોને પડતા અટકાયા છે. અવડાને પડતો અટકાવે હરદમ, આવી સહજતા કોણે જોઈ જાણી. એટલે આવા દાદા ભગવાન, એટલે કે ખરેખર આ વિપરીત બુદ્ધિથી બહુ ચેતવા જેવું છે. અને ખરેખર દાદા ભગવાને તો કહ્યું છે કે ભાઈ તમારે સંસારની તકલીફ હોય તો મારી પાસે કહેજો. પરંતુ હવે દાદા ભગવાન, હું તો ખરેખર મારે એક વખત મારા જીવનમાં એક પ્રસંગ બનેલો, ત્યારે એક વખત મેં દાદા ભગવાનને બધી વાત કરી કે એ હમણાં થોડા વર્ષ 6 મહિના વર્ષ 2 ની જ પહેલાની વાત છે. તો મેં જયારે બધી વાત કરી અને પછીથી કે દાદા મને આમ છે ને તેમ છે ને બધું સંસારની વાતો કરી, અને પછી જયારે હું
ત્યાંથી મુક્ત આમ ચિત્રપટ આગળથી ખસવા ગયો. પછી બીજે દિવસે હું જયારે દર્શન કરવા ગયો ત્યારે એક જાણે કે મૂર્તિ બોલતી હોય એમ એના અંદરથી એક સ્પાર્ક થયો કે અલ્લાહ, હું મોક્ષદાતા પુરુષ, તને મોક્ષ આપ્યા પછી હજુ તું સંસારની યાતનામાં પડ્યો છું. તારે માગવું જ ના પડે, તારું કામ થઈ જ જવાનું છે. કેમ તને માગવું પડ્યું? આ કારણ કે દાદાની બહુ નજીક રહેવાનું થયેલું, દાદા સાથે બધા સેવાના બેસવાના બધા પ્રસંગો બનેલા, પણ એટલી બધી કરુણાથી મને એટલું બધું પછી તે વખતે થયું કે આ જગતમાં ખરેખર આટલા બધા 14 લોકના નાથ દાદા ભગવાન મળ્યા હોય તો એને સોંપી દેવાનું હોય, માંગવાનું ના હોય. દાદા, આ મારી મુશ્કેલી તમને સોંપી, મને નિરંતર આજ્ઞામાં રહેવું છે, મને શક્તિ આપજો, મેટર ફિનિશ. પણ એ મેં પણ એકવાર ભૂલ થયેલી, એટલે કદાચ મહાત્માઓને થાય બી ખરું કે મારા પણ છોકરાના વિવાહ થાય એવું, પણ સોંપી દેવાનું હોય. આપણે માગવાણિયા નથી, માગવા ભગવાન પાસે જવું, આપણે કે ભિખારી નથી. ખ્યાલ આવ્યો ને? આપણે ભગવાનને સમર્પણ કરી દેવાનું છે. પણ એ સમર્પણની વાત કોણ કોને સોંપે? કે જો એને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય તો જ એને સોંપી દે. પણ એ સોંપે કેવી રીતે? એટલે એને માગવું જ પડે. અને ભગવાન કહે છે કે તું મારી પાસે માગે છે, એટલે હું જ તારીમાં બેઠો છું. એટલે દાદા ભગવાનની વાતો કેટલી કેવી છે કે જો ખરેખર આ જગતમાં ખુલ્લી થાય તો લોકોને ખબર પડે કે ભગવાન પાસે માગવા જવાનું નથી, ભગવાનને સમર્પણ કરવાનું છે. પણ હવે એ તો સમય આવશે. આપણી ભાવના છે કે સાચી વાત બધાને પહોંચવી જોઈએ. અને દુનિયાના મોજ મસ્તો, આ શરીરમાં શુદ્ધાત્મા ભગવાન છે એટલે નાચવાનું, કૂદવાનું, ખાવાનું, રખડવાનું, રઝરવાનું, હાહાઈઓ કરવાની અને આડા અવડા ધંધા કરવાના, બધું સૂજે છે. પણ અલ્યા આને તે સુખ માંડ્યું? જે દિવસે અહીંથી ભગવાન નીકળી જશે તે વખતે તું નાચી તો જો. તે વખતે આ નાક શ્વાસ નહીં લઈ શકે. પણ ભગવાનની હાજરીમાં કરેલા ગુના, ભગવાનની હાજરીમાં કરેલી ભૂલો એ ચક્રવૃત્તિ વ્યાસ સાથે ભોગવવાની આવે એવી છે. માટે સાચું સુખ એ પોતાના સ્વરૂપમાં જ છે. અને કદાચ રિલેટિવમાં કોઈ સુખ હોય તો એક આ ખાવામાં થોડું સુખ રહ્યું છે. પણ હજુ આ દાદાની બધી વાતો વ્યવહાર નિશ્ચયના બેલેન્સ સાથે કેવી રીતે જીવન જીવવાનું, આ મોજ કરવા માટે જીવન નથી. અલ્લાહ કૃપાળુ દેવે કહ્યું ક્ષણે ક્ષણે મરણ છે, ક્ષણે ક્ષણે મરણ છે, ભાવ મરણ. કે મનુષ્યમાંથી કેવા કેવા કર્મોના બંધ પડે તો આજે રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનો દિવસ આવશે. એના કરતા એવી સમજણથી જો જીવન જાય તો આપણે આપણું કામ નીતિથી ધર્મથી કરતા જઈએ, બધાની સાથે પ્રેમથી જીવતા જઈએ અને ખૂબ સંસ્કાર ને સમજ સાથે આપણું જીવન હોય તો કાલે કે છે ને કે કબીર સાહેબ કે છે, એ એમની એક સાખી છે, કબીરા जब तुम पैदा हुए जग से तुम रोए ऐसी करनी कर चलो हम हसे जग रोए. કબીર સાહેબ ની સાખી દાદા ભગવાન ગાતા હતા કે આ મનુષ્ય જીવનમાં એવું કામ કરીને જાઓ કે મરતી ઘડી આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય કે આ ભાઈ આ માણસ હતા તો બહુ સારું હતું. એટલે આ મોજ મસ્તો જે આજે આપણને ભલે નો ડાઉટ આપણી સમજણ ભલે જે હોતે પણ એને સુધારી શકાય એમ છે. દાદા ભગવાને કહ્યું કે હું પડી ગયો હોઉં, લપસી પડ્યો હોઉં તો ઉભો થઈને ચાલ. દાદાએ કોઈને ક્યારે દંડ કર્યો નથી, દાદાએ ક્યારે કોઈને દોષિત જોયા નથી, દાદાએ ક્યારે કોઈને ખોટા કહ્યા નથી, દાદાએ કોઈને સુધારવાનો પ્રયત્ન કર્યો નહીં. માગતા કહ્યું છે કે જો તારે સુખી થવું હોય તો આ રસ્તો છે, અને જો તારે
મોક્ષે જવું હોય તો આ રસ્તો છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. જસ્ટ ટૂંકમાં ભગવાનની આજ્ઞા પાછળ પડવાનું હોય, એમની સમજણ પ્રમાણે ચાલવાનું હોય, એ જ મૂળ માર્ગ છે, એ જ મૂળ મોક્ષ માર્ગ છે. અને એના પરિણામે ચાલતા સંસારની ઈચ્છાઓ, સંસારની સુખ, સંસારના સુખો, સુવિધાઓ બાય પ્રોડક્ટ રૂપે મળે એમ છે. એટલે બધા શાસ્ત્રોમાં આજ્ઞાનું મહત્વ કીધેલું છે. જય સચ્ચિદાનંદ. આગળનું પદ આપણે ફરી આવતા અઠવાડિયે લઈશું. જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી આપ શ્રીમંત્ર બોલાવજો. નિશિદાનજી ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાવણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપા વપણાસણો. સૌવપા વપ્પનાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 7:30 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સેક્શન. પધારજો હિન્દીમાં. જય સચ્ચિદાનંદ.